गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે બીજા તાસની અંદર આજે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ વિશે બીજા તાસની અંદર એનો ભાવાર્થ સમજવાનો ઉપક્રમ હોય તો આજે આપણે સૌ મળ્યા છીએ. તો ધોરણ 9ની અંદર 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, વિનોબા ભાવે એમના લેખક છે. આગળના તાસની અંદર આપણે વિનોબા ભાવે વિશે, એમના જીવન કવન વિશે થોડું ઘણું આપણે વિગતે સમજ્યા છે. આજે આપણે પાઠની અંદર જેમના વિચારો, જેમના સંસ્કૃતિને લગતા વિચારો, સદવિચારોનો સમાવેશ થયેલો છે, તો એમના વિશે આપણે આજે વિગતે અભ્યાસ પણ કરી લઈએ. વિનોબા ભાવે, જેમનો સમયકાળ 11/9/1895 થી અવસાન 15/11/1982 સુધીનો એમનો જીવન વિસ્તાર છે. એમનું નામ વિનાયક નરહરિ ભાવે હતું, પણ એમને ઉપનામથી વિનોબા ભાવે તરીકે ગાંધીજીએ પાડેલું નામ. અને એમણે જે પાઠની અંદર સુંદર મજાની વાત કરી છે, 3 શબ્દને સમજાવી અને પાઠની રજૂઆત કરી છે. એમાં પ્રથમ એવું કહે છે કે પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. આવી એમણે સુંદર મજાની વાત. આવી રીતે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. 3 બાબતની અહીં વાત કરી છે કે જ્યારે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે. પ્રથમ ઉદાહરણ બહુ સરસ મજાનું આપે છે. માણસને ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. બીજી બાબત, ભૂખ ન લાગવા છતાં પણ માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભાગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, અને એ તેની સંસ્કૃતિ છે. આમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિને પ્રથમ ઉદાહરણ દ્વારા વિનોબા ભાવે સુંદર રીતે સમજાવે છે. ભૂખ લાગે ત્યારે ખાય તે પ્રકૃતિ, ભૂખ ન લાગે છતાં ખાય તે વિકૃતિ, અને ભૂખ લાગવા છતાં પણ આજે એકાદશી છે, ભગવંત સ્મરણ કરવાનું છે, આ માટે તે ખાતો નથી, એની સંસ્કૃતિ છે. 3 શબ્દને એવી રીતે પ્રથમ સમજાવ્યા છે. સાથે એવું કહે કે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ. આપણે જાત મહેનત કરવાનું ટાળીએ, બીજાની મહેનતનું લૂંટીને ભોગવવી, એ વિકૃતિ. અને આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની એ પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. આપણે જોઈ શકીએ છીએ. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી જ આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી વિકૃતિ જ છે, આ પ્રકૃતિ નથી. એવું તે કહે છે કે સંસ્કૃતિ હોય જ ન શકે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. જો આ મહત્વની બાબત છે. આપણે કમાયેલી વસ્તુ, આપણા શ્રમથી જે ઉત્પન્ન થયેલી વસ્તુ, આપણે કામેલી, આપણે જે પણ વસ્તુ પેદા કરેલી છે, એ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. ગાંધીજી તો ત્યાં સુધી કહે છે કે
પોતાની પાસે વસ્તુ છે એ પોતાના ઉપયોગમાં ન હોય અને પોતે સંગ્રહી રાખવી એ પણ યોગ્ય નથી. મારી પાસે 2 બોલપેન છે, એક બોલપેનની જરૂર છે અને એક બોલપેન સાચવી રાખવી એ યોગ્ય નથી. બીજાને ઉપયોગમાં આવે એવું કરવું જોઈએ. એટલે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, દેખાય છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળવું અને એ પશુપણામાંથી નીકળી માણસપણા તરફ આગળ વધવાનું વિનોબા ભાવે કહે છે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. એવું કહે છે. માણસ સુખ અને આનંદ શોધતો જ રહે છે, પરંતુ વસ્તુ એમ છે કે કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે, કયો આનંદ સંસ્કૃત છે, એનો ખ્યાલ આપણે રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય, જો જે સુખ દરેકને આનંદ આપી શકે એવું હોય તો તે જ ખરું સુખ છે. જે સુખ આપણને એકલાને આનંદ આપે એ સુખ ન કહી શકાય, સર્વને આનંદ આપતું હોય અને એ જ સુસંસ્કૃત આનંદ કહેવાય. જે આપણને જે આનંદ સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ ખરો આનંદ ગણાય છે. સાચો આનંદ એને જ કહેવાય છે. બીજું, સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી કહી શકીએ. જો એવી વાત કરી છે, આ એક તાત્વિક જ્ઞાન છે. થોડું વિચારજો મિત્રો. કારણ કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ ખરાબ જ હોય છે. જ્યારે પ્રકૃતિ છે એને આપણે ખરાબે ન કહી શકીએ કે સારી ન કહી શકીએ. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તો તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ એટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કારણ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિને સમજાવવા માટે એમણે પક્ષીઓના ઉદાહરણો આપ્યા છે અને પ્રકૃતિને કેવી રીતે સમજાવે છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને જો આગળ વધવું ને એ જ આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતને પણ સંસ્કૃત માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. તો વિચારી લેવું જોઈએ કે કયું વિકૃત ગણાય, કયું સંસ્કૃત ગણાય. એટલે આ બાબતથી સાવધ રહેવું જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પણ એમનામાં ઘણો વિકૃતિનો કંઈક ભાગ પડેલો છે. તેને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરી શકીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. વિનોબા ભાવે ચોખ્ખું કહે છે. અને તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે ને તે આપણે અપનાવી લેવાની છે. આની સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એવું વિનોબા ભાવે કહે છે કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃત આપણને ન ખપે. વિકૃતિ આપણી પાસે હોવી ન જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર કરવો ન જોઈએ. ભલે પૂર્વ કાળથી આપણા વડદાદાઓથી જે ચાલુ આવતું હોય, પણ જો આપણને એવું લાગે કે આ વિકૃત છે તો એનો સ્વીકાર કોઈ દિવસ કરવો ન જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, તે ખરેખર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન સંશોધન કર્યા જ કરવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતું રહેવું જોઈએ. કેવી પ્રકૃતિ છે એને હર હંમેશ આપણે સંસ્કૃતિનું રૂપ આપતું રહેવું જ જોઈએ. ખાવાનું આપણે છોડી શકીએ? ન છોડી શકીએ. વાત શું કહે છે? કારણ કે એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ. ખાવાનું આપણે છોડી નથી શકતા, પણ જે ન ખાવાનું તે ખાવું ન જોઈએ. માંસાહાર આપણે છોડી શકીએ છીએ, તે જરૂર છોડીએ. કેમ કે
તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ, જરૂર રાખી શકીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં થોડાક આગળ વધીશું. વિનોબા ભાવે એવું કહે છે કે મારું માનવું એવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશા તરફ આગળ વધતો જશે, એવું એનું માનવું છે. બહુ આગ્રહ કરી અને ખવડાવવું એ ખોટું કહેવાય, એ પણ વિકૃતિ જ ગણાય. આગ્રહ ન કરવો જોઈએ, જેને જેટલું ખાવું તેટલું જ ખાય. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન હોતું નથી. જો જ્ઞાન મળે તો એ ખબર પડે કે આને ધરાર ખવડાવવું ન જોઈએ. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન કરતો રહે, એટલે કે વિશ્લેષણ કરતો રહે, પ્રયોગ કરતો રહે, તો એ પોતાને યોગ્ય દિશા તરફ વાળી શકે, વધારી શકે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો જ રહ્યો છે, કરતો જ આવ્યો છે. અને એમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ ખરેખર પ્રયોગશીલ પણ છે. ભારત પ્રાચીન કાળથી ખૂબ જ પ્રવૃત્તિમાં રહ્યો છે. બહુ જ પ્રયોગો કર્યા છે. કેવા પ્રયોગો? નિષ્કર્ષ પણ એમાંથી ઘણા કાઢ્યા છે અને વિવિધ શાસ્ત્રો પણ એમાંથી ઊભા કર્યા છે. આધ્યાત્મિક દ્રષ્ટિ વિકસાવી છે. આધ્યાત્મિક દ્રષ્ટિમાં કેમ આગળ વધતો રહે એની નિરંતર ખોજ ભારતમાં ચાલુ રાખી છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ ઘણા બધા પ્રયોગ અખાતરાઓ કરીને ઘડી છે અને એ આપણો વારસો ગણાય છે, ખૂબ મોટો વારસો. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવા અદ્ભુત પહાડો છે. આપણો દેશ ભારે સુફળ છે, સુજલ છે અને આપણા કરતાં વધારે સુફળ સુજલ દેશ દુનિયામાં મૌજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. આપણે એવો દાવો જરૂર કરી શકીએ, જો વિનોબા ભાવે એવું કે આપણે દાવો એવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે, ખૂબ સારી છે, ઈશ્વરની દેન છે. વિનોબા ભાવે કહે કે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું કહેત જ કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતની ભૂમિ કેવી છે એના વિશે વાત કરે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના વિચાર વૈભવ નિષ્પક્ષપણે અને તટસ્થતાથી વિનોબા ભાવે કહે કે હું 100% કહી શકત, કદાચ હું આ દેશનો ન હોત તો પણ, કે ભારતની વિચાર વૈભવ સંપત્તિ અદ્વિતીય છે. ભારતમાં કેવા લોકો બની ગયા છે. વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભાવેજી કહે છે કે હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોયો કે જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે ને એટલું બીજે ક્યાંય થયું નથી. એટલે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી અને નવા જરૂર બનાવ્યા છે. જૂના તો અકબંધ રાખ્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરામાં ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને આવું બીજે ક્યાંય જોવા મળતું નથી. સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિને સમજાવતા સાથે ભારતની સંસ્કૃતિ વિશે પણ વિનોબા ભાવે સુંદર મજાની વાત કરે છે. યાસ્કાચાર્યે કહ્યું તે પ્રમાણે આપણી સનાતન સત્તા
નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી અંદર એક અખંડ તંતુ કાયમને માટે પડેલો છે. પહેલાના જમાનામાં કોઈ ઋષિ આજે આવે, પહેલાના જમાનાના, તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, બહારથી આપણે ગમે તેવા એને દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે, એ અનુભવી હશે કે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. કારણ કે આપણા ભીતરની અંદર, આપણી અંદર કંઈક શાશ્વત, કંઈક જીવતરવાળી વસ્તુ છે, આપણી અંદર છે, આપણી કઠોરતા છે, જે બદલાતી નથી. આ આપણું અનોખું બળ કહેવાય. અને એ છે હજારો વર્ષોનો આપણો આ પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, એની શરૂઆત નહોતી થઈ, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા, એવું કહે છે વિનોબા ભાવે. અને અનેક પરિવર્તનો લાવ્યા હતા, છતાં અહીંની પરંપરા તો અતૂટ જ છે, કોઈ દી તૂટી નથી. જે પ્રાચીનતમ કાળ સાથે આપણે એને અકબંધ જોડી રાખી છે. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સમય હોય, અને ભેદો હોવા છતાં અહીં એકતાનું દર્શન થાય છે. એ ભારતમાં થાય છે. અને અહીં એવું કહેવાયું પણ છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો પહેલેથી કહેતા આવ્યા છે અને કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેસુ જન્મ. એવા વચનો તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, શું કહે? ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. આપણા પૂર્વજો કહેતા જ આવ્યા છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા કે આ કઈ ભાષા બોલે છે. ત્યારે એવું બધું વિચારોનો આદાન પ્રદાન એ નહોતું. અને આજ તો ટેકનોલોજી છે. આજ તો તમે એક SMS મૂકો કે ટ્વીટ કરો તો આખો દેશ વાંચે. ત્યારે એવા વિચારોનું આદાન પ્રદાન નહોતું. તેમ છતાં એકબીજાને ઓળખતા નહોતા, જાણતા નહોતા. છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ્યા, તેથી ધન્ય થઈ ગયા. એવું એ બંનેએ અનુભવ્યું અને બંનેએ વ્યક્ત પણ કર્યું. આ છે મારા દેશની પરંપરા, આ છે મારા દેશની સંસ્કૃતિ. વિચારો મિત્રો, ક્યાં ભારત દેશ છે, ક્યાં ભારત દેશ છે. કેવી સુંદર મજાની વાત કરી છે. આ રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે, સ્વાભિમાન છે. જે બહાર દેખાય તે અભિમાન અને અંદર જે આનંદિત થાય એ સ્વાભિમાન. મને મારા ભારતની સંસ્કૃતિનું ગર્વ છે, જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાંય વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સર્જાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આવો બોધ, સુંદર મજાનો બોધ વિનોબા ભાવે આપ્યો છે. શક્ય બને ને મિત્રો તો આ પાઠને આપ તૈયાર કરી રાખજો. જીવનનો એક સમજણનો એક અવિનાભાવી અંગ છે. કેવી સુંદર મજાની વાત કરી છે આ પાઠમાં. મિત્રો આને વિચારજો, સમજજો. ઘણું બધું વિચારા જેવું છે, જીવનમાં ઉતારા જેવું છે. વિનોબા ભાવેના વિચારો એકદમ પવિત્ર અને કંઈક સમજ્યા જેવા છે. એમણે
સંસ્કૃતિ વિકૃતિ અને પ્રકૃતિની કેવી સુંદર વાતથી આપણને વિવિધતામાં એકતા એવું સમજાવી આપ્યું છે. કેટલા ઉદાહરણો આપ્યા છે. એમણે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીં કરી છે. વિનોબા ભાવે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો પણ લેખકે મહિમા ગાયો છે. ભારત દેશનો વિચાર વૈભવ પણ અદ્ભુત રહ્યો છે, એના વિશે પણ કીધું છે. સંતો મહંતો અને આપણા પૂર્વ મહાજનો, આપણા વડીલો પણ જે કહી ગયા છે એ પણ આજે આપની સમક્ષ વહેરણેવું છે વિનોબા ભાવે. અહીં ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી દીધી. વિવિધતામાં એકતાની વિશેષતા પણ અહીં સ્પષ્ટ કરી છે. સુંદર રીતે આ પાઠને ઘડી આપ્યો છે વિનોબા ભાવે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ શું છે એ આ ફક્ત 2 પાના 2 પાનાના પાઠની અંદર આપણને ઘણું બધું સમજવા મળશે. આપ ધ્યાનથી સમજી શકો છો, વાંચી શકો છો. ખરેખર વિનોબા ભાવેના વિચારો ઉત્તમ. જો એમનું એક વાક્ય, ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. આ વિધાન કેવું આપ્યું છે? કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ ને તેની નીપજ છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, પ્રયોગો થયા અને તેમાંથી જે નિષ્કર્ષ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસીનો આદર્શ ધર્મ શું, માંસાહારનો નિષેધ કેવી રીતે, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બજારમાં અને બજારના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા અને એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણ વિકાસ વગેરે વગેરે નામે અનેક પ્રયોગો થતા આવ્યા છે. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી આવી છે. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને આ તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબા ભાવે આવું કહે છે કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. એ આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે એવું કહે છે. અને એક વિધાન એવું કીધું છે કે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે, ક્યારે વધતો જશે આ માણસ? દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. સમજાય જેવું છે. પ્રાચીન કાળથી આ ચાલી આવતી ચીજ વિકૃતિ હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો ન જોઈએ. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતું રહેવું જોઈએ અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતું રહેવું જોઈએ. જેમ કે ખાવાનું આપણે ન છોડીએ, સમજાયું ને પાઠની અંદર? એનું ઉદાહરણ એ આપ્યું છે કે ખાવાનું આપણે ન છોડીએ, પણ માંસાહારનો ત્યાગ કરવો જરૂરી અને કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધશું. મિત્રો, ખાસ આપણો ધર્મ આપણે સમજીએ. આમ કરવાથી સંસ્કૃતિનું એક પગલું આગળ વધશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો જ રહ્યો છે, તેનું વિશ્લેષણ કરતો જ રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશા તરફ આગળ વધતો રહેશે. આવું સુંદર મજાની વાત પણ વિનોબા ભાવેએ અહીં દર્શાવી છે. બીજું
એક સાવધાની રૂપ એક કઈ કઈ બાબતોથી આપણને સાવધ રહેવું. તો આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કોઈ દી કરી બેસીએ છીએ. યાદ રાખજો, એ બાબતથી સાવધ રહેવાની જરૂર છે. કારણ ઉદાહરણ ક્યું આપ્યું, પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા, એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ જો ખરેખર પશ્ચિમી સંસ્કૃતિમાંથી જે લેવાલાયક છે ને તે જ લેવું. પણ એમનામાં જે વિકૃતિનો ઘણો બધો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કોઈ દિવસ કરવી નહીં, અને કરે છે આજે લોકો. તમને જોવા મળશે શહેરોમાંની અંદર. કારણ કે એમની વિકૃતિ અપનાવવાની નથી, એમને જેટલી સંસ્કૃતિ છે ને તેને જ અપનાવવાની છે, વિકૃતિને અપનાવવાની નથી. અહીં સુંદર રીતે વિનોબા ભાવેએ આપણા ભારતના વૈદિક ઋષિ મુનિઓને પણ વાત કરી છે કે ત્યાંથી લઈને આજ સુધી શબ્દોની પણ એક અખંડ પરંપરા ચાલી આવી છે. શબ્દો વિશે પણ સમજાવ્યું છે કે ભારતની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે, અને કોઈ ભાષામાં આવું નહીં જોવા મળે. આપણી ભાષામાં જ આવું જોવા મળશે. ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી, એને તો અખંડ રાખ્યા છે, પણ નવા શબ્દોને જરૂરીમાં ઉમેર્યા છે, બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થને ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. એ ભારતની સંસ્કૃતિ. આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે, અને આને કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વહે છે, વિકસી છે. અહીં શબ્દોની પણ વાત કરી છે. મિત્રો, આમાં અદ્ભુત વિચારોની ગૂંથણી કરી છે, અને એના દ્વારા વિકૃતિ પ્રકૃતિ સંસ્કૃતિને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો છે. તો આપ આ પાઠને સારી રીતે સમજી શકો એવા પ્રયાસ રહ્યા છે, અને સાથે સાથે આપ એનું વાંચન કરજો અને સમજવા પ્રયત્ન કરજો. તો અહીં સુધી આપણે આ તાસને રાખીશું. આવતા તાસની અંદર આપણે એનું વાંચન કરતા જશું અને એનો વિગતે અભ્યાસ કરતા જશું. યોગ્ય શબ્દો જે છે તેને સમજતા જશું. અને મિત્રો, ખાસ એ નમ્ર વિનંતી, આ પાઠની અંદર સુંદર સુંદર અને કંઈક સાંસ્કૃતિક શબ્દો ઉમેરેલા છે, વાક્યો છે, એને યાદ રાખવા જેવી બાબતો છે. જો શક્ય બને તો આપ પણ આ પાઠને તૈયાર કરી શકો જાતે. અરે ઘણા વિદ્યાર્થી તો એવા છે કે આ પાઠનું વાંચન કર્યા પછી કડકડાટ મોઢે બોલતા હોય છે. તો ખરેખર આ વસ્તુ વિનોબા ભાવેના વિચારો ઉત્તમ છે. આને વાંચી અને યાદ રાખવા પ્રયત્ન કરજો. ક્યાંક કોઈ વચ્ચે બોલવું પડે તો આપણે બિંદાસથી આ બોલી શકીએ. તો એ પણ પ્રયત્ન કરતા રહેજો, અને આપ સર્વ આ પાઠને સારી રીતે વાંચજો. મેં લગભગ દરેક બાબત આવી જાય પાઠની એવી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો આપ પણ થોડો સહકાર આપજો અને આ પાઠને યોગ્ય રીતે તૈયાર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળશું હવે પછીના તાસની અંદર. થેન્ક યુ વિદ્યાર્થી.